ઓકે, ચલો થઈ ગયું બરાબર. એટલે આપણે જો રેક્ટેન્ગ્યુલર સંખ્યા હોય a પ્લસ jb, તો એને પોલાર સંખ્યા જેમાં ખૂણો અને સદિશની લંબાઈ હોય એમાં કેવી રીતે ફેરવવું, બરાબર. તો એના સૂત્રો મેં લખાયા હતા કે સદિશ જે હોય એની લંબાઈ હોય રિયલ ભાગનો વર્ગ વત્તા ઇમેજનરીનો વર્ગ વર્ગમૂળમાં, અને ખૂણો શોધાય tan ઇનવર્સ ઇમેજનરીના છેદમાં રિયલ. એટલે આપણી રેક્ટેન્ગ્યુલર સંખ્યા કેવી રીતે આપણે ઓળખીશું? પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લીધો ને તમે બધા? હા સર, લઈ લીધો. ઓકે બરાબર. એટલે હું કાઢું છું હવે. તો સંખ્યા ઓળખતા પહેલા તમને આવડવી જોઈએ કે કઈ પોલાર છે કઈ રેક્ટેન્ગ્યુલર, બરાબર. એટલે રેક્ટેન્ગ્યુલર સંખ્યાઓ હંમેશા આ રીતની હશે, જેમાં i અને j વાળી સંખ્યાઓ તમને દેખાશે. એટલે આ જ્યાં આગળ i ગુણાયેલો નથી એને આપણે કહીએ છીએ રિયલ ભાગ અથવા તો વાસ્તવિક ભાગ, અને જ્યાં આગળ i ગુણાયેલો છે એને કહીએ છીએ આપણે કાલ્પનિક ભાગ, બરાબર. એટલે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં તમે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને અલગ અલગ આરામથી જોઈ શકો છો. તમને ખબર જ પડી જશે એ સંખ્યાને જોતા કે આનો વાસ્તવિક ભાગ શું છે અને કાલ્પનિક ભાગ શું છે. જ્યારે પોલરની સંખ્યાઓ આવી રીતે લખેલી હશે 10 એંગલ 20, 20 એંગલ 40, બરાબર, આ રીતના. એટલે આમાં તમને જોતા કઈ ખબર ના પડે કે રિયલ ભાગ કયો છે, વાસ્તવિક ભાગ કયો છે, કાલ્પનિક ભાગ છે કયો, નહીં ખબર પડે તમને આ જોતા. એવું છે. આને આપણે આવી રીતે ઓળખી શકીએ કે એની જોડે ખૂણો લખેલો હશે. આમાં કેવી રીતે i અથવા j થી ઓળખી શકાય, બરાબર. અને પોલાર સંખ્યાને કેવી રીતે ઓળખી શકાય? તો એની જોડે હંમેશા ડિગ્રીમાં ખૂણો લખેલો હશે. તો ડિગ્રીમાં ખૂણો લખેલો હોય એનાથી આપણે ઓળખી શકીએ કે આ સંખ્યા પોલાર ફોર્મમાં છે. તો હું એક દાખલો લઈ લઉં છું ફરીથી. હલો, લેવો હોય સ્ક્રીનશોટ તમે તો લઈ લો. એટલે એક રેક્ટેન્ગ્યુલર થી પોલર નું એક એક્ઝામ્પલ લઈને પછી આપણે આગળ જઈએ. થઈ ગયો સર. ઓકે, ધારો કે મારે આ એક સંખ્યા છે મારી પાસે 3 + j4. સવારે બી આ જ ઉદાહરણ હું લીધું હતું, ફરી આ લઉં છું. આ આપણે કયામાં છે તમે ઓળખી શકો છો કે આ રિયલ ભાગ છે, આ ઇમેજનરી ભાગ. એટલે આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે સંખ્યાનું. રેક્ટેન્ગ્યુલર કમ કે છે તો કે ભાઈ આને જયારે આપણે પ્લોટ કરીએ, અહીંયા આ આપણી રિયલ અક્ષ, આ આપણી ઇમેજનરી અક્ષ. રિયલ ભાગ 3 છે એટલે અહીંયા હું 3 લઈશ, અને ઇમેજનરી પાર્ટ 4 છે તો અહીંયા હું 4 લઈશ. હવે 4 માંથી પાસ થતી લાઈન અને 3 માંથી પાસ થતી લાઈન દોરીશ, તો આ જે બેનું છેદ બિંદુ બનશે એ મારી સંખ્યા થશે 3 + j4. ઓકે, એટલે આ જુઓ તમે, અહીંયા ચોરસ જેવું કંઈક બને છે, રેક્ટેંગલ જેવું કંઈક બને છે. એ કારણસર આને રેક્ટેન્ગ્યુલર મેથડ કહેવાય છે, બરાબર છે. હવે આને મારે પોલરમાં લઈ જવી છે, તો પોલરમાં બે વસ્તુઓ હોય, એ એંગલ થીટા, એક હોય સદિશની લંબાઈ અને બીજો હોય ખૂણો. ઓકે, તો સદિશની લંબાઈ એ બરાબર સૂત્ર હું લખ્યું છે √ રિયલ નો વર્ગ વત્તા ઇમેજનરી નો વર્ગ, બરાબર. તો આપણે ફરી કરીશું √3² + 4², એટલે આ થશે √4 + 9 એટલે √25, એટલે આન્સર આવશે તમારો 5. એટલે આ જે સદિશ હું જોડીશ અહીંયા, આ મારો થઈ ગયો સદિશ, એની લંબાઈ તમને મળી કેટલી? તો કે 5. બરાબર, લઈ લો આનો સ્ક્રીનશોટ, પછી આપણે આગળ જઈએ. થઈ ગયું સર. હવે બીજું મારે શોધવાનો છે આનો ખૂણો થીટા, બરાબર. થીટા, આ થીટા કેટલો છે એ શોધવાનો છે. તો થીટા માટે શું કરીશું આપણે? થીટાનું સૂત્ર મારું હતું tan ઇનવર્સ ઓફ ઇમેજનરી ભાગ છેદમાં રિયલ. તો આને લખીશું આપણે tan ઇનવર્સ, ઇમેજનરી ભાગ છે 4, રિયલ ભાગ છે 3. અને કેલ્ક્યુલેટરમાં કરતા હું શીખવાડ્યું હતું, ના યાદ આવ્યું હોય તો હું ફરી કરું છું કેલ્ક્યુલેટર, તમે જુઓ, બરાબર. હું મારી મોબાઈલની સ્ક્રીન શેર કરું છું. એક મિનિટ, હા, મોબાઈલમાંથી જોઈન કરવાનું છે મારે. ઓકે, હવે હું સ્ક્રીન શેર કરું છું, તમને જુઓ. સ્ટાર્ટ નાઉ. આવી ગઈ મારી સ્ક્રીન મોબાઈલની? હા સર. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેટર પર જઈએ. મેં તમને જે આ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરાવડાવ્યું છે, x = 991, તો તમને જુઓ ચાલુ કરશો એટલે કેલ્ક્યુલેટર આ રીતનું કંઈક દેખાશે. હવે તમારે કરવાનો છે tan ઇનવર્સ. તો તમે જુઓ
તો tan જ્યાં આગળ tan નું બટન છે એની ઉપર પીળા કલરથી tan ઇનવર્સ લખેલું છે. એટલે તમે જો એ બટન દબાવશો ને તો tan ઇનવર્સ નહીં આવે, tan આવશે. કેમ કે એનું ઓરિજિનલ બટન tan છે, એમાં 2 ફંક્શન છે. એટલે બીજું ફંક્શન જો તમારે એક્ટિવેટ કરવું હોય તો જે કલરથી ઉપર tan ઇનવર્સ લખેલું છે એ કલરનું બટન પહેલા દબાવવાનું. તો એ કલરનું બટન છે શિફ્ટ. એટલે હું શિફ્ટ દબાવ્યું ને ઉપર S લખાઈને આવી જશે, બરાબર. પછી તમે દબાવશો તો એની જગ્યાએ tan ઇનવર્સ આવશે. ઓકે, જોયું બધાને? હા સર. તો હવે આપણે કરીશું 4/3. તો કૌંસમાં હું લખું છું 4/3, મારે જે કરવાનું છે તે. ઓકે, તો તમને સીધો જવાબ આપી દેશે 53.13 ડિગ્રી. એટલે તમે આ રીતે ખૂણો તમારો શોધી શકો, બરાબર છે? ખબર પડી ગઈ? ઓકે, તો હવે હું બંધ કરું છું આનું સ્ક્રીન શેરિંગ. પાછું આપણે મારા પીસી પર આવી જઈએ. એટલે આનો આન્સર જે છે તમારો એ છે 53.3 ડિગ્રી. બરાબર, આવી ગયું વ્હાઇટ બોર્ડ? હા સર. આનો આન્સર છે 53.13 ડિગ્રી. એટલે મારી જ્યારે આવું હોય 3 + J4, ઓકે, તો એને હું શું બતાવી શકું પોલાર ફોર્મમાં? 5 at એંગલ 53.13 ડિગ્રી. બરાબર. એટલે જો બેવમાં ચોખ્ખો જ ફરક છે. આ પોલાર હશે ને તો તમને આઈ જે કશું નહીં દેખાય, તમને ખૂણો દેખાશે ડિગ્રીમાં. અને રેક્ટેંગ્યુલર હશે તો તમને આઈ અથવા જે રિયલ કાલ્પનિક અલગ દેખાશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે હવે આગળનો પાર્ટ કરીએ. સૂત્રો યાદ રાખી લેજો. પહેલી સ્લાઇડમાં હું સૂત્રો લખાઈ દીધા હતા તમને કે સદિશની લંબાઈ એ બરાબર થાય વર્ગમૂળમાં રિયલ ભાગનો વર્ગ વત્તા ઇમેજિનરીનો વર્ગ. અને થીટા ખૂણો થાય મારો tan ઇનવર્સ ઓફ ઇમેજિનરી. એટલે એને કહીએ છીએ આપણે કાલ્પનિક છેદમાં વાસ્તવિક. આ 2 સૂત્રો તમારા છે જેનો યુઝ કરીને તમે રેક્ટેંગ્યુલર ને પોલારમાં ફેરવી શકો, બરાબર. હવે બીજું મેં કેલ્ક્યુલેટર વાળું બતાવીશ છેલ્લા કેવી રીતના કરવાનું છે, બરાબર. હમણાં હવે આપણે જઈએ પોલાર થી રેક્ટેંગ્યુલર. આ લેવો હોય સ્ક્રીનશોટ તો લઈ લો. થઈ ગયો સર. ઓકે, હવે આપણે જઈએ શાંતિથી કે મારે કોઈ પોલાર સંખ્યા છે મારી પાસે, એને રેક્ટેંગ્યુલરમાં લઈ જવું હોય તો શું કરું? તમારામાં રેકોર્ડિંગ ચાલુ બતાવે છે ને લેક્ચરનું? જોઈ લેજો જરા. હા સર. ઓકે, રેકોર્ડિંગ ચાલુ જ છે, વાંધો નહીં. હવે મારે લઈ જવું છે પોલાર ને રેક્ટેંગ્યુલરમાં. તો ધારો કે મારી પાસે એક સંખ્યા છે જે કંઈક આવી છે એ એંગલ થીટા. આ કશું બી હોઈ શકે, 10 એંગલ 50, 20 એંગલ 40, કઈ બી. આ તો એક જનરલાઇઝ તરીકે હું લઉં છું એ એંગલ થીટા. એને મારે લઈ જવી છે રેક્ટેંગ્યુલર. એટલે એ કેવા ફોર્મમાં આવશે? તો ભાઈ એક રિયલ ભાગ હશે અને બીજો ઇમેજનરી ભાગ હશે. તો આની કિંમત કેટલી થાય એ મારે શોધવાની. કે ભાઈ રિયલ ભાગ કેટલો થાય, એટલે રિયલ ભાગનું સૂત્ર શોધવાનું અને ઇમેજનરી ભાગનું સૂત્ર શોધવાનું. તો આના માટે ફરીથી આપણે જઈએ ગ્રાફ ઉપર. આ આપણો ગ્રાફ તમારે યાદ જ રાખવાનો હવે કે આને કહેવાય રિયલ એક્સિસ, આને કહેવાય ઇમેજનરી એક્સિસ. ઓકે, આટલું ખબર છે બધાને? તો મારી પાસે હમણાં આપેલું છે એ એટ એંગલ થીટા. મારી પાસે આ નથી, મારે આ શોધવાનું છે કે એનો વાસ્તવિક ને કાલ્પનિક ભાગ કેટલો થાય. તો મારી પાસે આ એંગલ થીટા છે. જો એ પ્લસ હશે તો હું થીટા ઉપર માપીશ, જો એ ખૂણો માઇનસ હશે તો હું થીટા નીચે માપીશ. ઓકે, હમણાં ધારું છું કે પ્લસ છે તો હું એને થીટા જેવો દોરું છું, બરાબર. અને એક ડોટેડ લાઈન એ થીટામાંથી દોરી દઉં છું. એની લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ ભાઈ કેપિટલ એ જેટલી છે. ઓકે, તો હું કેપિટલ એ માપી દઉં છું અહીંયાથી. આમ આ થઈ ગયો મારો કેપિટલ એ. એટલે આ થઈ ગયું મારું એ બિંદુ પોલાર ફોર્મનો એ એટ એંગલ થીટા. હવે મારે જોઈએ છે એનો રિયલ ભાગ અને એનો ઇમેજનરી ભાગ. તો હું શું કરું? આપણે કાલે જોયું હતું 2 કોમ્પોનન્ટમાં ડિવિઝન, તમને યાદ હોય તો. એક એક્સ અક્ષ અને બીજી વાય અક્ષ. એક ધારો કે આ કોઈ સદિશ છે કેપિટલ એ અને આ છે થીટા. તો આનો એક્સ અક્ષનો ઘટક હું કેવી રીતે શોધેલો? એક્સ ઘટક બરાબર શું લખતું તો હું યાદ હોય તો તમને? જ્યાં ખૂણો બને ત્યાં કયો ઘટક હોય? cos થીટા. cos થીટા. એટલે એક્સ ઘટકને લખીશું સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા. cos થીટા. અને બાકીના ઘટક માટે કશું વિચારવાનું ના હોય. જે cos બન્યો તો બાકીનો ઘટક હંમેશા હશે sin થીટા. ઓકે,
આ ગયા વખતે ગયા લેક્ચરમાં આપણે ચાલેલું એ જ લોજિક તમે અહીંયા લગાવો મારે રિયલ ઘટક શોધવો છે તો હું આને અહીંયા એક લંબ દોરી દઉં અને ઇમેજનરી ઘટક શોધવો છે તો અહીંયા એક લંબ દોરી દઉં તો રિયલ ની સાથે જો આનો ખૂણો બને છે તમે જુઓ ખૂણો ક્યાં બને છે રિયલ એક્સિસ સાથે ઓકે હા સર તો રિયલ ઘટક શું થશે સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા જે લોજિક અહીંયા લગાવ્યું હતું એ લોજિક અહીંયા લગાવો કે જે એક્સિસની સાથે ખૂણો બનતો હોય એનો ઘટક કયો હશે એ cos થીટા સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા એટલું યાદ રાખવાનું અને બાકીનો ઘટક ઓટોમેટિક થઈ જશે સદિશની લંબાઈ ગુણ્યા sin થીટા એટલે ઇમેજનરી ભાગ આનો થશે a ગુણ્યા cos થીટા રિયલ ભાગ થશે a cos થીટા હા સર જ્યાં ખૂણો બનતો હોય તે રિયલ ભાગ છે એટલે એ ઘટક થશે cos અને બાકીનો ઘટક થશે sin એટલે આ સ્મોલ a મારો રિયલ ભાગ છે તમે જુઓ બરાબર હા સર તો સ્મોલ a નું સૂત્ર બનશે a cos થીટા આ ગોખી જ નાખવાનું તમારે કે રિયલ ભાગનું સૂત્ર છે સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા થીટા તમને આપેલો જશે ઓલરેડી અને ઇમેજનરી ભાગનું સૂત્ર બનશે સદિશની લંબાઈ ગુણ્યા sin થીટા ઓકે આ થઈ ગયું તમારું કન્વર્ઝન પૂરું આનો સ્ક્રીનશોટ લઈ લો થઈ ગયો સર ઓકે એટલે આ સૂત્ર હું હવે લખું છું ફરીથી આપણે એક્ઝામ્પલ કરીએ પછી કે ધારો કે મારી પાસે એક આવો પોલાર ફોર્મની કિંમત છે એને મારે આવી રીતે લઈ જવી છે a પ્લસ jb જેને કહીએ છીએ આપણે રેક્ટેન્ગ્યુલર તો એના માટે આપણે ગ્રાફ દોર્યો પહેલા બરાબર આ રિયલ આ ઇમેજનરી આ મારી સદિશ છે થીટા ખૂણા બરાબર તો આનો રિયલ ભાગ કેવી રીતે શોધ્યો કેમ કે રિયલ ભાગ એક્સિસની સાથે ખૂણો બને છે એટલે રિયલ ભાગ જે છે એ થશે સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા ઓકે અને ઇમેજનરી ભાગ સાથે ખૂણો નથી બનતો એટલે ઇમેજનરીનો ઘટક ઓટોમેટિક થશે sin થીટા એટલે એ એંગલ થીટાને મારે જો લખવું હોય રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં તો એ લખાય a ઇન્ટુ cos થીટા કેમ કે આ રિયલ ભાગનું આપણે સૂત્ર જોયું ઓકે બરાબર ને રિયલ અને બી છે ઇમેજનરી પાર્ટ તો ઇમેજનરીનું સૂત્ર બન્યું છે a sin થીટા આ થઈ ગયું તમારું કન્વર્ઝન પૂરું આ મારો ઇમેજનરી પાર્ટ ખબર પડી ગઈ રિયલ ભાગ શોધવો હોય તો a cos થીટા અને ઇમેજનરી ભાગ શોધવો હોય તો a sin થીટા એટલું જ તમારે યાદ રાખી લેવાનું કે ભાઈ વાસ્તવિક ભાગ હોય એમાં cos થીટા આવે અને કાલ્પનિક ભાગ હોય એમાં sin થીટા આવે વાત પૂરી ઓકે હા સર આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે 2-3 દાખલા કરીએ એટલે તમને સીધી રીતે આઈડિયા આવી જશે કે ભાઈ આ ગણતરી કેમ નહીં કરવી થઈ ગયો સર ઓકે ચલો હવે આપણે દાખલા આપણે એક દાખલો ગણ્યો ને હમણાં 5 એંગલ 53 પોઈન્ટ સમથિંગ કેટલું હતું 53.19 આ મારી પાસે પોલાર સંખ્યા છે એટલે પોલાર આવી છે આ મારી રિયલ આ ઇમેજનરી આ છે 5 અને આ ખૂણો છે 53.19 એક મિનિટ હું જરા એક્ઝેક્ટ જોઈ લઉં કેટલો છે ખૂણો 53.13 છે સોરી આને મારે હવે લઈ જવાનું છે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં રેક્ટેન્ગ્યુલર ફોર્મ એટલે તમારે રિયલ ભાગ શોધવાનો અને ઇમેજનરી ભાગ શોધવાનો તો કેવી રીતે શોધાશે હવે મને કહો પહેલા તો રિયલ ભાગનું સૂત્ર બોલો રિયલ ભાગનું સૂત્ર શું છે રિયલ ભાગનું સૂત્ર શું છે a cos થીટા એવું બોલવાનું સદિશની લંબાઈ a એટલે શું છે સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા બરાબર એ તમને યાદ ના રહે ઘડી ઘડી એટલે તમારે સૂત્ર એવી રીતે ગોખવાનું સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા તો સદિશની લંબાઈ કેટલી છે આપણી પાસે 5 એકમ 5 બરાબર લઈશું 5 ઓકે અને ખૂણો છે કેટલો 53.13 ડિગ્રી શોધો રિયલ ભાગ કેટલો આવે છે તમારા કેલ્ક્યુલેટરમાં આટલું તો કરતા આવડશે તમને બરાબર ડિગ્રી મોડમાં ઓન રાખજો કેલ્ક્યુલેટરને ડિગ્રી મોડમાં ઓન રાખજો અને 5 ગુણ્યા cos ઓફ 53.13 કરો
જો હું અહીંયા કરું છું સ્ક્રીન પર દેખાય કેલ્ક્યુલેટર કે સ્ક્રીન પર કેલ્ક્યુલેટર દેખાય? હા સર. તો આપણે કરવાનું છે પહેલા 5, તો 5 લખી દીધો. હા સર. ગુણ્યા cos 1 મિનિટ પહેલા આમાં ઊંધું છે. તમારા કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ આવું થશે પણ મારામાં આવું નહીં થાય. પીસી નું કેલ્ક્યુલેટર થોડું પ્રોબ્લેમ વાળું છે. એક કામ કરો તમે પેલામાં જ કરો cos. તમે કે જો આમાં પહેલા છે ને ખૂણો લખવો પડે છે. એટલે હું લખું ખૂણો 53 ડિગ્રીમાં, બરાબર? ડિગ્રીમાં ડિગ્રી મોડ જ ઓન છે. 53.13 લખું મેં. 53.13 પછી એનો cos કરવાનો, બરાબર? મને cos મળ્યો અને એની ગુણ્યા કરવાનો 5, તો આન્સર આવે છે 3.00. એટલે 3 આવ્યું ને? હા સર. ઓકે. તો તમને યાદ છે આનું જે રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે ને આવું હતું 3 + J4. હા સર. 3 + J4 નો પોલર આપણે કર્યો તો 5 53.19. તો જો રિયલ પાર્ટ 3 આવી ગયો. હા સર. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે ઇમેજનરી નું સૂત્ર લગાવીએ. થઈ ગયો સર. ઇમેજનરી પાર્ટ નું સૂત્ર છે સદિશની લંબાઈ ગુણ્યા sin θ. sin θ. સદિશની લંબાઈ છે 5, sin 53.13 ડિગ્રી. કરો કેલ્ક્યુલેટરમાં. યસ સર. હું કરું છું અહીંયા, જેની પાસે નથી એ લોકો જુઓ. આમાં ઊંધું છે, પહેલા ખૂણો લખવો પડે છે એવું છે. 53.13 નો sin, બરાબર? અને એને ગુણ્યા 5, સર 3.99 આવ્યો છે. એટલે એપ્રોક્સિમેટલી 4 એને એવું કહી શકાય. 4 જ એટલે. બરાબર? તો તમે જુઓ આપણે આ કર્યું 5.5 એંગલ 53.13. તેનો રિયલ ભાગ આવ્યો 3 અને ઇમેજનરી ભાગ આવ્યો 4. અને ઇમેજનરી સાથે આપણે જે ગુણવાનો હોય છે, યાદ હોય તો તમને. એટલે આ થઈ ગયું તમારા પોલરનું રેક્ટેન્ગ્યુલરમાં રૂપાંતર. ખબર પડી ગઈ? ઓકે બધાને? હા સર. કેવી રીતના કરવાનું, સૂત્ર જ યાદ રાખવાનું છે. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. આ નોન એટલા માટે લીધો એટલે તમને આઈડિયા આવે કે આ બંને એક જ વસ્તુઓ છે. હું 5 એંગલ 53.13 લખું કે 3 + J4 લખું, બંને વસ્તુઓ એક જ છે, ખાલી દર્શાવવાની રીત અલગ અલગ છે. આ બંને વસ્તુઓ એક જ છે પણ આ બે રીતો અલગ અલગ દર્શાવવાની છે. કે પોલરમાં આ રીતે દર્શાવાય, રેક્ટેન્ગ્યુલરમાં આ રીતે દર્શાવાય. અને આ બેનો ઉપયોગ શું છે આપણે જોઈશું આગળ, કે ક્યારે સંખ્યાને પોલરમાં દર્શાવવાની જરૂર પડે અને ક્યારે રેક્ટેન્ગ્યુલરમાં દર્શાવવાની જરૂર પડે. જ્યારે આપણે સદિશોના સરવાળા બાદબાકી કરવાના આવે ને ત્યારે આપણે રેક્ટેન્ગ્યુલરની જરૂર પડે છે, અને ગુણાકાર ભાગાકાર કરવાના આવે ત્યારે પોલાર ફોર્મની જરૂર પડે છે. એટલા માટે આ બે ફોર્મ વિકસાવેલા છે. ઓકે, ખબર પડી બધાને? હા સર. આને કાઢીએ હવે. સ્ક્રીનશોટ લઈ લીધો ને તમે? હા સર. કાઢીએ. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. મારી પાસે એક ઇક્વેશન છે, ધારો સદિશની લંબાઈ 20 છે અને ખૂણો છે -40 ડિગ્રી. -40 એટલે હવે નીચે મપાશે, બરાબર? હા સર. આ રીતના આમ આ છે -40, એક ડોટેડ લાઈન. ના, ધારો કે સદિશની લંબાઈ છે આ 20. આ 20 છે, બરાબર? -40 ડિગ્રી અને આ 20. તમને શોધવાનું કીધું છે રિયલ અને ઇમેજનરી પાર્ટ. રિયલ ભાગ એટલે આ કેટલું છે અને ઇમેજનરી એટલે આ કેટલું છે. એટલે જો તમને જોઈને એવું ખબર પડે છે કે રિયલ ભાગ પોઝિટિવ આવશે, કેમ કે જો આ એક્સિસ પર છે, બરાબર? હા અને સર. ઇમેજનરી ભાગ નીચે આવે છે હવે, એટલે એ નેગેટિવ. નેગેટિવ આવશે. કરો. રિયલ ભાગનું સૂત્ર શું છે આપણું? સદિશની સદિશની લંબાઈ ગુણ્યા cos લંબાઈ θ. ગુણ્યા cos θ. અને ઇમેજનરી પાર્ટ છે = સદિશની લંબાઈ ગુણ્યા sin θ. sin θ. કરો. રિયલ નું શું આવે છે, ઇમેજનરી શું આવે છે? જવાબ કો મને.
બોલો 32. આટલો આવે છે 15.32. હા સર. રિયલ ભાગ અને ઇમેજનરી પાર્ટ આવે છે મારો -12.85. આવ્યો? કરી જુઓ, ના આવ્યો તો ટ્રાય કરો. સર ઇમેજનરી -12 પોઈન્ટ આવે છે. -12 પોઈન્ટ આવે ને? હા સર. ઓકે, એટલે આનો મતલબ એવો છે કે આ પોઈન્ટ જે છે ને એ છે તમારો 15.32 અને આ પોઈન્ટ જે છે આપણો નીચે વાળો એ છે -12.85. એટલે હવે તમને ખબર પડી ગઈ પોલર શું છે, રેક્ટેંગ્યુલર શું છે? હા સર. આ જે છે મારું 20 માઇનસ એંગલ 40 એને હું આવી રીતે દર્શાવી શકું 15.32 માઇનસ 12.85 છે હવે, બરાબર? અને ઇમેજનરી જોડે આપણે દર્શાવીએ છીએ આઈ અથવા જે. જે. એટલે આ બે એક જ વસ્તુ છે, આ બંને છે એક જ વસ્તુ, દર્શાવવાની રીત અલગ અલગ છે. જેવી જરૂર એવું આપણે અલગ અલગ દર્શાવવું પડે, બરાબર છે? હા સર. ઓકે, હા. ખબર પડી ગઈ બધાને? તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ફરી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. જો આ ભાઈ 2 થી 4 માર્કમાં દરેક પેપરમાં પૂછાય છે તમને પોલર રેક્ટેંગ્યુલર કન્વર્ઝન. એટલે તમે આને ધ્યાનમાં રાખજો કેવી રીતે કરવું તે. અને આગળના જયારે દાખલાઓ થશે ને એમાં તો કેવું કે ઘડી ઘડી આ કરવાનું થશે, એટલે તમને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરતા આવડવું જોઈએ. ઘડી ઘડી આવું ગણવા ના બેસી શકો તમે. આ તો તમને સ્પેશિયલી જો આવું કીધું હોય કે ભાઈ આને રેક્ટેંગ્યુલરમાં ફેરવો 2 માર્કમાં, તો પછી એમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરવાનો, એમાં સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું એસી સિરીઝ સર્કિટ, એસી પેરેલલ સર્કિટ, તો એના અંદર તો એક જ દાખલામાં 10 વાર 5 વાર તમારે કન્વર્ઝન કરવાનું આવશે. એકવાર રેક્ટેંગ્યુલર માંથી પોલરમાં લઈ જાઓ, પોલર માંથી રેક્ટેંગ્યુલરમાં લઈ જાઓ. તો એવી સ્થિતિમાં પછી આપણે ઘડી ઘડી આવું ના કરવાનું હોય. તમને કેલ્ક્યુલેટરમાં શીખવાડીશ હમણાં આ એક દાખલા પછી. એ કેલ્ક્યુલેટરની રીત તમારે યાદ રાખવાની. સટ લઈને કેલ્ક્યુલેટરમાં ડેટા નાખવાનો એટલે તમને આન્સર મળી જવો જોઈએ. ઓકે? હા સર. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. લઈ લીધો. બીજો એક એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે આ છે 10 એંગલ 90 ડિગ્રી. ચાલો 10 એંગલ 90 ડિગ્રી છે. એંગલ થાય 90 એટલે તમે જુઓ ઇમેજનરી એક્સિસ જ આવી જશે. હા સર. રિયલ થી માપશો એટલે આ 10. એટલે તમે જો આમાં તો તમારે ગણવાની જરૂર નથી. એમ જ તમે જોઈ શકો છો કે રિયલ ભાગ આવે છે 0. કશું છે જ નહીં રિયલ પર, કારણ કે હા આનું સર. કોઈ પ્રોજેક્શન રિયલ પર પડે નહીં. અને ઇમેજનરી ભાગ આવે છે 10. તે છતાં બી તમે કરી લો રિયલ બરાબર સદિશની લંબાઈ ગુણ્યા cos થીટા. કેમ કે cos 90 0 હોય છે, એટલું યાદ રાખજો. અને ઇમેજનરી છે સદિશની લંબાઈ ગુણ્યા sin થીટા. એટલે sin 90 હોય છે 1, તમને યાદ હોય તો. એટલે આ આવશે 10 ગુણ્યા 0 એટલે આવશે 0, અને આ આવશે 10 ગુણ્યા 1 એટલે આવશે 10. ઓકે? હા સર. એટલે આનો આન્સર આવશે 0 + j10. એટલે જયારે એંગલ 90 હોય ને, એંગલ 90, હા સર. એંગલ 90, ત્યારે રિયલ ભાગ હંમેશા 0 જ હોય, એટલું યાદ રાખી લેવાનું. જયારે ખૂણો 90 ડિગ્રી હશે ત્યારે રિયલ ભાગ કશું નહીં હોય, બધો ભાગ ઇમેજનરી હશે. એટલે આને આટલું લખી શકાય ખાલી j10. બરાબર? અને હા સર. j ની કિંમત શું છે એ બી યાદ રાખજો, √-1. j ની કિંમત છે √-1. બરાબર? આનો હા સર. સ્ક્રીનશોટ લઈ લો. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે, પછી હું તમને કેલ્ક્યુલેટરમાં કરતા શીખવાડું કે કેવી રીતના કરવાનું છે. થઈ ગયું સર. હવે છે ધારો કે 20 એંગલ 0 આવું છે તમારે. આ મારું રિયલ, આ ઇમેજનરી. એંગલ 0 ક્યાં આવશે? હવે એંગલ 0 ડિગ્રીમાં આપવાનું, કોઈ જગ્યા નહીં આવે ભાઈ, રિયલ પર જ આવે. આ 20 આમ પૂરું, બરાબર? કેમ કે ખૂણો કશો છે નહીં, 0 એટલે જે એક્સિસ થી તમે ખૂણો માપો ત્યાં 0 એંગલમાં આપો એટલે એની જ અક્ષ આવે. ખબર પડે હું કેવા માંગુ છું? હા સર. 0 ડિગ્રી કેમ કે કશે માપવા જેવું રહેતું જ નથી, એટલે 20 તમારે રિયલ પર દોરવું પડે. એટલે આ કેસમાં તમે જુઓ ઇમેજનરી પર કોઈ પ્રોજેક્શન બનતું નથી,
બરાબર, એટલે ઇમેજનરી ભાગ આવશે 0 હા સર. અને રિયલ ભાગ આવશે 20. આપણા સૂત્રથી બી તમે કરી જુઓ, રિયલ બરાબર થશે 20 ગુણ્યા cos 0 અને ઇમેજનરી બરાબર થશે 20 ગુણ્યા sin 0. તો cos 0 હોય છે 1, એટલે આ આન્સર આવશે 20 into 1 બરાબર 20. બરાબર. હા સર. અને sin 0 હોય છે 0, એટલે આ થશે 20 into 0 into 0. એટલે 20 એંગલ 0 ને આપણે દર્શાવી શકીએ 20 વત્તા j0, એટલે ઇમેજનરી ભાગ એનો થઈ જાય 0, એટલે એનો આન્સર આવે ખાલી 20. ખબર પડી ગઈ? જ્યારે ખૂણો 90 નો હશે ત્યારે તમને ખાલી ઇમેજનરી પાર્ટ મળશે, રિયલ 0, અને જ્યારે ખૂણો 0 નો હશે ત્યારે તમને ખાલી રિયલ પાર્ટ મળશે, ઇમેજનરી પાર્ટ 0. ખબર પડી ગઈ? હા સર. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. હવે હું તમને કેલ્ક્યુલેટરમાં બતાવું કે કન્વર્ઝન કેવી રીતના કરવું. થઈ ગયો. ઓકે, હવે ધારો કે મારે કન્વર્ઝન કરવાનું છે આવું, મારી પાસે છે 5 પ્લસ j10. આ કયા ફોર્મમાં છે? આ કયું ફોર્મ છે, પોલર કે રેક્ટેન્ગ્યુલર? રેક્ટેન્ગ્યુલર. રેક્ટેન્ગ્યુલર છે, એટલે આને લઈ જવું પડે મારે પોલર. ઓકે, તો હવે હું મારા મોબાઈલની સ્ક્રીન શેર કરું છું, તમે બધા બી જોજો. પહેલા આને મારે લઈ જવાનું છે કેલ્ક્યુલેટરની મદદથી પોલાર ફોર્મમાં. આઈ સ્ક્રીન મારી? હા સર. ઓકે, આપણે જઈએ હવે કેલ્ક્યુલેટરમાં. મારે લઈ જવાનું છે પોલાર, એટલે તમારી જે સ્ક્રીન છે કેલ્ક્યુલેટરની સ્ક્રીન, બરાબર, એના ઉપર POL અથવા તો પોલાર લખેલું મને દેખાવું જોઈએ. બરાબર, તો પોલાર ક્યાં લખેલું છે તમે કેલ્ક્યુલેટરમાં જોશો ને, તો પ્લસ. જ્યાં આગળ પ્લસ છે ને, પ્લસ એના ઉપર પીળા કલરથી પોલાર લખેલું છે. જો જોવાયું બધાને? હા સર. તો ડાયરેક્ટ તમે જો એ બટન દબાવશો ને તો પ્લસ લખાશે. જો હું ડાયરેક્ટ દબાવ્યું તો પ્લસ લખાય છે, એટલે ડાયરેક્ટ બટન નહીં દબાવવાનું. શું કરવાનું? જે કલરથી પોલાર લખેલું છે, શિફ્ટ નહીં, એટલું યાદ રાખો કેલ્ક્યુલેટરનું કલર કોડિંગ એવું છે કે જે કલરથી ત્યાં આગળ વેલ્યુ લખેલી હોય, બરાબર, જે કલરથી ત્યાં લખેલું હોય એ જ કલરથી તમારે એ કલરનું બટન દબાવવાનું. તો અહીંયા પીળા કલરથી લખેલું છે, પીળા કલરનું બટન કયું છે? શિફ્ટ છે, તો શિફ્ટ દબાવ્યું હું, બરાબર, એટલે ઉપર એસ લખાઈને આવી જશે. હવે દબાવવાનું પોલાર. બરાબર, ઓકે, આટલું. હા સર. હવે મારે કન્વર્ટ કરવાનો છે 5 પ્લસ j10 ને, બરાબર, એટલે 5 મારો છે રિયલ પાર્ટ અને 10 છે મારો ઇમેજનરી પાર્ટ. એટલે પહેલા નાખવાનો તમારે રિયલ પાર્ટ, એટલે પોલારના કૌંસમાં હું નાખ્યું 5. બરાબર, દેખાયું બધાને? હા સર. પછી નાખવાનું અલ્પવિરામ. તો અલ્પવિરામની સાઇન આ કૌંસ પર છે પીળા કલરથી, એટલે મારે શિફ્ટ દબાવવું પડશે પાછું, એટલે શિફ્ટ દબાવીને હું પાછી અલ્પવિરામ લાવ્યો. ઓકે છે? હા સર. અને હવે નાખવાનો ઇમેજનરી પાર્ટ, તો હું ઇમેજનરી પાર્ટ નાખ્યો, બરાબર, અને કૌંસ પૂરો કરી દીધો. તો તમે જો જેવો નાખ્યો ને ત્યાં એવામાં તો જવાબ આવી ગયો 11.18 સદીશની લંબાઈ, અને ખૂણો આવ્યો છે 63.43. એટલે તમારે કશું જ ગણવાની જરૂર નહીં, 5 પ્લસ j10 નો ડાયરેક્ટ તમે આન્સર નાખો, બરાબર, એટલે તમને મળી જ જાય કે ભાઈ સદીશની લંબાઈ છે 11.80 અને ખૂણો છે 63.43. 63.43 તમારો ખૂણો છે. એટલે હવે જ્યારે આપણે વ્હાઇટ બોર્ડમાં જોઈએ ફરીથી, ઓકે, ફરીથી હું વ્હાઇટ બોર્ડ ચાલુ કરું, તો આનો આન્સર આવ્યો સમથિંગ 11.18
at an angle of 63.43. બરાબર. આને આપણે પેલી રીતે આપણી સૂત્રની રીતે તો કેવી રીતે થશે? અંડર રૂટ ઓફ રિયલ ભાગનો વર્ગ વત્તા ઇમેજનરી ભાગનો વર્ગ, એટલે આનો જવાબ આવશે 11.18. તમે કરશો તો ઓટોમેટિક. અને ખૂણાનો જવાબ આવશે થીટા બરાબર tan ઇનવર્સ ઇમેજનરી ભાગ છે 10 છેદમાં રિયલ ભાગ છે 5. બરાબર. એટલે આનો જવાબ આવશે 63.43. એટલે આપણે આવી રીતે બી શોધી શકીએ છીએ, પણ કેલ્ક્યુલેટર તમને ડાયરેક્ટ આન્સર આપી દે છે પોલારનો. બરાબર. ઓકે. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. થઈ ગયો. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે -2 -j10. આને મારે પોલારમાં લઈ જવું છે. તો ફરીથી હું તમને સ્ક્રીન શેર કરું મારા મોબાઈલમાંથી. એક મિનિટ. આવી ગયું કેલ્ક્યુલેટર? હા સર. તો ફરીથી પોલારમાં લઈ જવાનું છે, એટલે શિફ્ટ સાથે હું પોલાર દબાવીશ. ઓકે, આવી ગયું. હવે પહેલો રિયલ ભાગ નાખવાનો, તે રિયલ ભાગ છે -2 એટલે -2 લખવાનું. બરાબર, લખ્યું હે? દેખાય છે ને ભાઈ કેલ્ક્યુલેટર? હા સર. હવે લખવાનું છે -10 અલ્પવિરામ લખીને, એટલે પાછું શિફ્ટ દબાવીને અલ્પવિરામ લખું છું. જો આ શિફ્ટ નતું દબાવ્યું તો કૌંસ આવી ગયો, એટલે હંમેશા આ ખાસ ધ્યાન રાખવાનું. શિફ્ટ દબાવ્યું, અલ્પવિરામ, ઓકે. અને ઇમેજનરી પાર્ટ છે મારો -10, એટલે હું નાખ્યો -10. તો તરત જ તમને આન્સર બતાવી દીધો. આન્સર છે 10.19. બરાબર. અને એનો ખૂણો છે -101.30 ડિગ્રી. બરાબર છે. આવી રીતના તમે કોઈ પણ રેક્ટેન્ગ્યુલર સંખ્યાને કેલ્ક્યુલેટરની મદદથી પોલરમાં કન્વર્ટ કરી શકો સૂત્રો વગર. સૂત્રો તો તમને બતાવી દીધા છે કે સદિશની લંબાઈ માટે થશે અંડર રૂટમાં રિયલનો વર્ગ વત્તા ઇમેજનરીનો વર્ગ, અને ખૂણો બરાબર થશે tan ઇનવર્સ છેદ ઉપર ઇમેજનરી છેદમાં રિયલ. બરાબર છે. આવી રીતે તમે પોલરમાં કન્વર્ટ કરી શકો. હવે આપણે એક કામ કરીએ, પોલરને રેક્ટેન્ગ્યુલરમાં કન્વર્ટ કરીએ કેલ્ક્યુલેટરની મદદથી. ધારો કે આપણી એક સંખ્યા છે 3 + j4. એનું આપણને ખબર જ છે કે 3 + j4 નું પોલાર શું છે? 5, અને એનો ખૂણો છે 53.13. આપણે કરેલો જ છે, યાદ હોય તો તમને. હા સર. હા, તો હવે આને મારે રેક્ટેન્ગ્યુલરમાં લઈ જવું છે, એટલે મારી આવી સંખ્યા છે 5 એંગલ 53.13. આ કયું પોલાર ફોર્મ થયું? એને લઈ જવું છે રેક્ટેન્ગ્યુલરમાં. તો હવે સ્ક્રીન પર શું લખાયેલું હોવું જોઈએ? રેક્ટેન્ગ્યુલર. શું? રેક્ટેન્ગ્યુલર. તો રેક્ટેન્ગ્યુલર જુઓ, જ્યાં પ્લસ પર પોલાર લખ્યું છે ને, તો માઇનસ પર રેક્ટેન્ગ્યુલર લખેલું છે. બરાબર. હા સર. પણ કયા કલર થી લખેલું છે? પીળા કલરથી. પીળા કલરથી. એટલે પીળા કલરનું બટન પહેલા દબાવો. બરાબર. પણ મોડ ડિગ્રીમાં યાદ રાખવાનો. યાદ રાખજો, આપણું બધું કેલ્ક્યુલેશન ડિગ્રીમાં હોય છે. એટલે જ્યાં આગળ જો હમણાં ડિગ્રી લખેલું છે ઉપર, તમે જોશો ને અહીંયા કેલ્ક્યુલેટરમાં DEG, એની જગ્યાએ તમે દબાવશો ને એને, તો રેડિયન થઈ ગયું. જો હમણાં હું દબાવ્યું તો. હા સર. એટલે જો ખૂણો તમે રેડિયનમાં નાખવા માંગતા હોય તો મોડને રેડિયનમાં નાખવાનો, પણ આપણે ખૂણો ડિગ્રીમાં રાખીએ છીએ, એટલે આ મોડ હંમેશા રાખવાનો ડિગ્રીમાં. DEG ઉપર લખેલું હોવું જોઈએ. બરાબર. ઓકે, ચલો હવે આપણે રેક્ટેન્ગ્યુલર લખાઈએ સ્ક્રીન પર. આવી ગયું REC? હા સર. રેક્ટેન્ગ્યુલર. પહેલા નાખવાની સદિશની લંબાઈ. શું નાખવાનું? સદિશની લંબાઈ. એટલે સદિશની લંબાઈ છે આપણી 5, નાખી દીધી. હવે અલ્પવિરામ કરવાનું છે, એટલે પાછો શિફ્ટ દબાવું, અલ્પવિરામ આવી ગયું. હવે નાખવાનો ખૂણો આપણે મોડ ડિગ્રીમાં રાખ્યો છે, એટલે ડિગ્રીમાં નાખવાનો. જો તમે મોડ રેડિયનમાં રાખો તો ખૂણાની કિંમત રેડિયનમાં રાખવાની. બરાબર. આપણે ડિગ્રી છે એટલે આપણે નાખીએ 53.13. એટલે જેવું તમે કરશો તો જો તમને બતાવી દીધો રિયલ ભાગ એટલે x, એની કિંમત છે 3, અને ઇમેજનરી ભાગ છે 3.99 એવું બતાવે છે. એપ્રોક્સિમેટલી 4. 3 અને 4 આવી ગયો આન્સર, જે આપણી પાસે હતો ઓલરેડી. બરાબર. આની ડિટેલ જુઓ ને તો તમને ગ્રાફ બી બતાવશે. જો જો આ પેલો જે આપણે ગ્રાફ દોરીએ છે ને, એ ગ્રાફ.
આખો હમણાં રેક્ટેંગ્યુલરમાં કન્વર્ટ કર્યું ને હું એટલે ગ્રાફ બતાવે છે અહીંયા રિયલ અને ઇમેજનરી એક્સિસ. આ કેલ્ક્યુલેટર તમને પરમિટેડ નથી, બરાબર. તમારું જે કેલ્ક્યુલેટર હોય છે ને એ બહુ નોર્મલ હોય છે, આ તમને પરમિટેડ નથી, બરાબર. આ તો હું તમને બતાવું છું કે કાલ ઉઠીને જ્યારે કંપનીમાં જાઓ તમે કે કોઈ જગ્યાએ જાઓ ને તો આવા કેલ્ક્યુલેટર તમને યુઝ કરવા માટે એ લોકો આપશે, બરાબર છે. એટલે તમારે એ જોતું રહેવાનું કે કેવી રીતના યુઝ કરવાનું. ઓકે, હા સર. ચલો હવે બીજી એક સંખ્યા આપણે હમણાં જ કન્વર્ટ કરી હતી, તમે યાદ હોય તો, પેલી 10 એંગલ 19 ખૂણો હતો 101.30, એ એનું હતું -2 -j10. તો આપણે કરીને જોઈએ ખરેખર એ આન્સર આવે છે કે નહીં આવતો, બરાબર. તો ફરીથી હું શિફ્ટ સાથે રેક્ટેંગ્યુલર દબાવું છું. આવી ગયું રેક્ટેંગ્યુલર? ઓકે, સ્ક્રીન પર ના સર, નહીં આવ્યું હજુ? સ્ક્રીન નહીં દેખાતી? સ્ક્રીન તો દેખાય છે. હા તો 1 મિનિટ વેઇટ કરો, આવશે. નેટ ધીરું હશે ને એટલા માટે. હા સર. આવ્યું હવે? હા સર. ઓકે, તો પેલો આપણો જે એનો જવાબ આવ્યો અને મારી પાસે વ્હાઇટ બોર્ડ પર લખેલો છે એ હતો 10.19 સદીશની લંબાઈ, બરાબર. એ નાખી દીધી હું પહેલા સદીશની લંબાઈ નાખવાની, એટલે એ હું નાખી દીધી. પછી અલ્પવિરામ કરવાનું. જો અલ્પવિરામ નતું એટલે કૌંસ થઈ ગયો, એટલે જોવાનું શિફ્ટ બરાબર દબાવ્યું છે કે નહીં, બરાબર. અને ખૂણો હતો -101.30. તો જો આન્સર તમે જુઓ, x બરાબર આવે છે -1.99 એટલે એપ્રોક્સિમેટ -2. હા સર. અને y આવે છે -9.99 એટલે એપ્રોક્સિમેટ -10. જોયું? એટલે જે રેક્ટેંગ્યુલર આપણે કર્યું હતું એ પોલરને આપણે ફરી ઊંધું કર્યું ને તો એ પછી જવાબ આવી ગયો. એટલે આ સંખ્યાઓ બધી એકબીજા જોડે સરખી જ છે. ઓકે, સંખ્યાઓ બધી સરખી જ છે, પણ આપણે એને બીજી જુદી જુદી રીતે દર્શાવીએ છીએ, બીજું કંઈ છે નથી. ઓકે, હવે હું પાછું મારું વ્હાઇટ બોર્ડ શેર કરું છું તમારી જોડે. ખબર પડી કે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે તમારે કન્વર્ટ કરવાની સંખ્યાઓ? હા સર. આ જો હું અહીંયા લખેલું જ છે તમને. એક મિનિટ ભાઈ, માઇક બંધ કરી દેજો, ઉધરો અવાજ આવે. જો આ -2 અને -j10 નું કન્વર્ટ કરેલું ને તો આ જવાબ આવ્યો હતો કેલ્ક્યુલેટરમાં. પછી પાછું એને જ્યારે કન્વર્ટ કર્યું ને તો પાછો આ જવાબ આવી ગયો. ઓકે, આટલું ઓકે. એટલે હવે હું કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું ને એના ઇન્સ્ટ્રક્શન લખી દઉં છું. કે ધારો કે મારે રેક્ટેંગ્યુલર સંખ્યા છે 3 + j4, એને કેલ્ક્યુલેટરમાં કન્વર્ટ કરવી હોય તો કેવું સૂત્ર લખાશે કેલ્ક્યુલેટરમાં? તો ઇક્વલ ટુ, આને પોલારમાં લઈ જવાની છે, બરાબર. એક મિનિટ. હા સર. હા, પોલારમાં લઈ જવાની છે એટલે સ્ક્રીન પર દેખાવું જોઈએ POL, બરાબર. એટલે તમારે શિફ્ટ દબાવવું પડશે, પહેલા શિફ્ટ દબાવવાનું વત્તા POL દબાવવાનું, એટલે સ્ક્રીન પર આવું લખાશે. પછી પોલરનો અંદર કૌંસ આવી ગયો હશે તો પહેલા નાખવાનો રિયલ ભાગ 3, એ છે મારો રિયલ ભાગ છે એટલે નાખવાનો 3, બરાબર. પછી કરવાનું અલ્પવિરામ, પછી નાખવાનો 4, એ મારો ઇમેજનરી ભાગ. એટલે જેવું તમે 3 ને 4 નાખશો એટલે સીધો તમને અંદર આન્સર બતાવી દેશે 5 એંગલ 53.13 ડિગ્રી. આ કેલ્ક્યુલેટરમાં કરવાની રીત, બરાબર. કેલ્ક્યુલેટરમાં કરવાની રીત, બરાબર છે. રેક્ટેંગ્યુલર થી પોલર, આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે પોલર થી રેક્ટેંગ્યુલર બતાવી દઉં તમને. થઈ ગયો સર. ઓકે, હવે પોલર હોય ધારો કે 5 એંગલ 53.13, આને લઈ જવો હોય રેક્ટેંગ્યુલરમાં, બરાબર. તો હું શું કરીશ, પહેલા શિફ્ટ દબાવીશ પછી રેક્ટેંગ્યુલર દબાવીશ એટલે મારી સ્ક્રીન પર REC આવું લખેલું આવી જશે. એટલે પહેલા નાખવાની સદીશની લંબાઈ 5, બરાબર. આ છે સદીશની લંબાઈ
અને પછી નાખવાનો ખૂણો. ખૂણો જોઈ લેવાનું મૂળ કયો છે, ડિગ્રી હોય તો ડિગ્રી, રેડિયન હોય તો રેડિયન, બરાબર. એટલે તમને સીધો આવો જવાબ આવી જશે 2.999 પ્લસ જે 3.999 આ રીતે. ઓકે, એક્સ બરાબર આવું આવશે, એક્સ બરાબર આ અને વાય બરાબર આ. એટલે એક્સ હશે તમારો રિયલ પાર્ટ અને વાય હશે તમારો ઇમેજનરી પાર્ટ. ઓકે છે ભાઈ, આટલું ખબર પડી ગઈ બધાને? તો સ્ક્રીનશોટ લઈ લો, હું છેલ્લા સૂત્રો લખાઈ દઉં છું. હવે આપણે ચાલુ કરીએ છીએ સદીશોના સરવાળા. થઈ ગયો સર. જો રેક્ટેન્ગ્યુલર થી પોલાર માં જવું હોય તો એમાં સદીશની લંબાઈનું સૂત્ર શું હતું? રિયલ નો વર્ગ વત્તા ઇમેજનરી નો વર્ગ. અને થીટાનું સૂત્ર બનતું હતું tan ઇનવર્સ ઓફ ઇમેજનરી છેદમાં રિયલ. આ થઈ ગયું રેક્ટેન્ગ્યુલર થી પોલાર. અને પોલાર થી રેક્ટેન્ગ્યુલર જેવું હોય, મતલબ એ એંગલ થીટા હોય અને મારે લાવવો હોય આ ફોર્મ, તો રિયલ ભાગનું સૂત્ર હતું a ગુણ્યા cos થીટા અને ઇમેજનરી ભાગનું સૂત્ર હતું a ગુણ્યા sin થીટા. એટલે આ બનતું હતું a cos થીટા પ્લસ j ઇન્ટુ a sin થીટા. બરાબર. આ થઈ ગયું તમારું સૂત્ર. લઈ લો આનો સ્ક્રીનશોટ. એટલે હવે આપણે સદીશોના સરવાળા ચાલુ કરીએ. થઈ ગયો સર. સદીશોના સરવાળા. તો હંમેશા યાદ રાખજો, સરવાળા માટે આપણા માટે ઉપયોગી ફોર્મ છે રેક્ટેન્ગ્યુલર ફોર્મ. જ્યારે પણ આપણને કોઈ સદીશોનો સરવાળો કરવાનું કીધું હોય તો એટલું યાદ રાખવાનું કે સરવાળો અને બાદબાકી બંને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કરીએ તો જ ઈઝી પડે. પોલાર ફોર્મમાં બી કરી શકાય, પણ પોલાર ફોર્મમાં કરીએ તો અઘરું પડે. એટલે હંમેશા આપણે સરવાળો અને બાદબાકી, હું બતાવીશ પોલરમાં બી કેવી રીતે કરવાનું તે, પણ હું તમને સલાહ એવું આપું છું કે સરવાળો બાદબાકી કરવાનો હોય અને તમને સંખ્યાઓ પોલરમાં આપેલી હોય તો બંને સંખ્યાઓને પહેલા રેક્ટેન્ગ્યુલરમાં કન્વર્ટ કરી દેવાની. એ સૌથી ઈઝી પડે. ઓકે, સરવાળા બાદબાકી માટે કયું ફોર્મ આપણું? રેક્ટેન્ગ્યુલર ફોર્મ. રેક્ટેન્ગ્યુલર ફોર્મ. કેવી રીતે કરવાનું કે ધારો કે મારી પાસે એક સંખ્યા a બરાબર છે a1 વત્તા jb1 અને બીજી સંખ્યા છે c1 વત્તા jd1. બરાબર, રેક્ટેન્ગ્યુલરમાં જે હશે. ઓકે. હા સર. તો આનો સરવાળો કરવો હોય a પ્લસ b, શું થશે? a1 વત્તા jb1 વત્તા આ મારો a અને આ થશે c1 પ્લસ jd1. આ છે મારો b. તો સરવાળો કેવી રીતે થાય? હંમેશા વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સાથે સરવાળો થાય. વાસ્તવિક સંખ્યાનો કાલ્પનિક સાથે સરવાળો ના થાય. અને કાલ્પનિક સંખ્યાનો કાલ્પનિક સાથે સરવાળો થાય. એટલે આ સરવાળો જ્યારે આપણે કરીશું તો જવાબ આવશે a1 વત્તા c1. બરાબર. અહીંયા a1 રિયલ પાર્ટ છે કેમ કે જે ગુણેલો નથી આ બંને સાથે. અને આ બે માંથી જે કોમન કાઢી શકાય, બંનેમાં જે છે એટલે, તો એ થઈ જશે જે કોમન અને આ આવશે b1 વત્તા d1. આવી રીતે 3, 4, 5, 10 હજાર સંખ્યાઓ હોય, તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, વાસ્તવિક સંખ્યાને વાસ્તવિક જોડે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની અને કાલ્પનિક સંખ્યાનો કાલ્પનિક સાથે સરવાળો કરવાનો અથવા બાદબાકી કરવાનો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. થઈ ગયો સર. એ જ રીતે બાદબાકી કરવી હોય, ધારો કે તમને આપ્યું છે a1 પ્લસ jb1 અને b આપ્યો છે c1 પ્લસ jd1. તમને કીધું છે કે a માઇનસ b શોધો.
ધારો કે આવા બી દાખલા પૂછાય છે. હા, a પ્લસ બી શોધો, a માઇનસ બી શોધો, a ગુણ્યા બી શોધો, a ભાગ્યા બી શોધો, આવું પૂછાય છે. તો આ થશે તમારું a માઇનસ બી બરાબર a1 પ્લસ જે બી1 માઇનસ c1 પ્લસ જે ડી1. હવે આ માઇનસ અંદર જશે એટલે આ થઈ જશે a1 પ્લસ જે બી1 માઇનસ c1 માઇનસ જે ડી1. બરાબર. પ્લસ અને માઇનસ નો ગુણાકાર હંમેશા માઇનસ થાય. એટલે વાસ્તવિક ને વાસ્તવિક માંથી બાદ કરો, કાલ્પનિક ને કાલ્પનિક માંથી બાદ કરો. તો આ થશે તમારું a1 માઇનસ c1. ઓકે. અને આમાં જે કોમન છે, જે કોમન છે એટલે આને કરી દો b1 માઇનસ. આ તમારો સરવાળો બાદ બાકી થઈ ગયું. એટલે કોઈ ઇશ્યુ જ ના આવે. તમારે સીધે તમારે વાસ્તવિક ને વાસ્તવિક જોડે ને કાલ્પનિક જોડે ભેગા કરી દેવાના. એટલે જેવો આપણે સાદો સરવાળો બાદ બાકી કરીએ છીએ એવી રીતના તમે સદીશોના બી સરવાળા બાદ બાકી કરી શકો. પણ હંમેશા એટલું યાદ રાખવાનું, ફોર્મ હંમેશા રેક્ટેન્ગ્યુલર જ હોવું જોઈએ. આરઈસી હશે તો જ આવું થઈ શકે, બાકી આવું ના થઈ શકે. ઓકે. હા સર. આનો લઈ લો તમે સ્ક્રીનશોટ. એટલે આપણે દાખલા કરીએ. ધારો કે તમને આવું ના આપેલું હોય, તમને આવું આપેલું હોય કે a બરાબર છે a એંગલ થીટા અને b બરાબર છે b એંગલ થીટા 2 અને તમને કીધું છે કે આનો સરવાળો કરો a પ્લસ b. આ કયા ફોર્મમાં આપેલું છે તમને? ખૂણાવાળું ફોર્મ કયું આપણું? પોલાર ફોર્મ. અને આનો સરવાળો કરવો હોય તો આ બહુ અઘરું પડે. આનો સરવાળો કરી શકાય, હું તમને શીખવાડીશ નેક્સ્ટ લેક્ચરમાં, પણ આ બહુ જ અઘરું પડે. એટલે કરવાનું શું, આને સીધું લઈ આવવાનું રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, a1 પ્લસ g1 પ્લસ જે b1 ના ફોર્મમાં. કેવી રીતે રેક્ટેન્ગ્યુલરમાં લઈ આવવાનું? કેલ્ક્યુલેટર સીધું ચાલુ કરવાનું આપણું. બરાબર. કેલ્ક્યુલેટર અને એમાં લખવાનું આરઈસી, સદિશની લંબાઈ અને ખૂણો. એટલે સીધો તમને રિયલ અને ઇમેજનરી પાર્ટ મળી જશે. ઓકે. તમને બતાવ્યું ને કેલ્ક્યુલેટરમાં હમણાં હું એટલે તમને રિયલ ઇમેજનરી પાર્ટ મળી જશે. એટલે a અને b મળી જશે. સેમ વસ્તુ આને બી લઈ જાઓ તમે રિયલમાં અને ઇમેજનરી પાર્ટમાં કેલ્ક્યુલેટરની મદદથી. એટલે પાછી આ બંને સંખ્યાઓ આવા ફોર્મમાં આવી જશે. એટલે પછી તો વાસ્તવિકનો વાસ્તવિક સાથે અને કાલ્પનિકનો કાલ્પનિક સાથે. એ જ હિસાબે તમે બાદ બાકી બી કરી શકો. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણાને સરવાળા બાદ બાકી માટે પ્રિફર્ડ ફોર્મ કયું છે? તો કે ભાઈ રેક્ટેન્ગ્યુલર. તો જો આપણાને રેક્ટેન્ગ્યુલરમાં સંખ્યાઓ આપેલી હોય તો કોઈ ઇશ્યુ જ નથી, ડાયરેક્ટ સરવાળો બાદ બાકી કરતો. પણ જો પોલરમાં સંખ્યાઓ આપેલી હોય તો એમાં સરવાળો કરવો બહુ અઘરો છે. હું બતાવીશ તમને કેવી રીતે કરવાનું હોય. એટલે શું કરવાનું, બંને પોલર સંખ્યાઓને રેક્ટેન્ગ્યુલરમાં કેલ્ક્યુલેટરની મદદથી ફેરવી નાખવાનું. બરાબર. હા સર. અને પછી જે રીતે સરવાળો કરીએ એ રીતે સરવાળો કરી દેવાનો. એક સાદો એક્ઝામ્પલ હું લઉં છું હમણાં, બિલકુલ સાદો. બરાબર. ધારો કે એક સંખ્યા આપેલી છે મને a બરાબર 5 માઇનસ j10. બરાબર. અને બીજી સંખ્યા છે -2 માઇનસ j30. આમાં તમને કીધું છે કે a પ્લસ બી શોધો, a પ્લસ બી શોધો, આવું કીધું છે તમે. અને a માઇનસ બી બંને શોધો એવું કીધું છે. ચાલો બરાબર. તો પહેલા આપણે શોધીએ a પ્લસ બી. તો એ આપણે લખીશું 5 માઇનસ j10. ઓકે. હા સર. 5 માઇનસ j10 બરાબર. વત્તા બી છે -2 માઇનસ j30. બરાબર. ઓકે. હવે આ પ્લસ અને માઇનસ નો ગુણાકાર હંમેશા કેવો હોય? માઇનસ હોય. એટલે આ થશે 5 માઇનસ j10 -2 માઇનસ j30. હવે શું કરીશું કે ભાઈ વાસ્તવિક ભેગી કરી દઈશું. બરાબર. અને કાલ્પનિક ને કાલ્પનિક સાથે ભેગી કરી દઈશું. તો આ 5 અને -2 બરાબર. હા સર. અને જે આમાં છે બંનેમાં તો માઇનસ જે હું જો કોમન કાઢી લઉં તો આ થઈ જાય 10 પ્લસ 10 થાય કેમ કે માઇનસ જે કોમન કાઢ્યું. હા સર. અને આ બી માઇનસ છે એટલે એ બી થઈ જશે પ્લસ.
પ્લસ એટલે આનો 30 આન્સર આવશે તમારો 5 માંથી 2 જાય તો 3 3 અને 10 + 30 થાય 40 40 એટલે -j 40 આ થઈ ગયો તમારો સરવાળો પૂરો. કેટલું ઈઝી છે, જેવું આપણે સાદો સરવાળો કરીએ છીએ બરાબર. પોલરમાં તમે જોશો ને તો પોલરમાં બહુ જ અઘરું હોય. હું બતાવીશ નેક્સ્ટ લેક્ચરમાં કેવી રીતે. બરાબર, આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું બાદ બાકી બતાવી દઉં. થઈ ગયો. હવે તમને કીધું છે 1 મિનિટ સોરી હા, સંખ્યાઓ કઈ હતી? 5 - j10 અને -2 - j30. 5 - j10 અને b બરાબર હતું -2 - 30. હવે મારે શોધવાનો છે a - b બરાબર. તો a ને લખી દઉં પાછો 5 - j10. ઓકે, a ને તો કઈ કરવાનું હા નથી સર. એટલે પછી લખીશ -2 - j30. બરાબર. હવે આ માઇનસ નું શું થશે? પ્લસ થશે. માઇનસ માઇનસ બરાબર, બે સરખા ચિહ્નનો ગુણાકાર પ્લસ થાય એટલે આ થશે તમારું 5 - j10 +2 + j30. બરાબર. હા સર. હવે પાછા વાસ્તવિક ભેગા કરી દઉં. આ વાસ્તવિક છે, આ વાસ્તવિક છે. વાસ્તવિક કેવી રીતે ઓળખવાનો? જેની સાથે જે ગુણાયેલો ના હોય. બરાબર, એટલે આ થશે 5 + 2 બંને પ્લસ છે અને હા સર. આ અને આ એમાંથી હવે પ્લસ જે કોમન કાઢું હું તો આ 30 એવો ને એવો રહેશે બરાબર, કેમ કે એ પ્લસ છે પણ આ છે -10 5 + 2 થશે મારા 7. ઓકે, પ્લસ +j20. 20 આ થઈ ગયો મારો આન્સર પૂરો. એટલે સરવાળા બાદ બાકી કરવા બહુ ઈઝી છે. બરાબર, સરવાળા હા બાદ બાકી જે આપણે નોર્મલ રીતે કરીએ છીએ એ રીતે જ છે. ખાલી વાસ્તવિકનો વાસ્તવિક સાથે કરવો અને કાલ્પનિકનો કાલ્પનિક સાથે કરવો. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું, સરવાળા બાદ બાકી જો કરવા હોય તો એ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જ હોવા જોઈએ તો ઈઝી પડે. એટલે હવે ધારો કે એક એક્ઝામ્પલ હું તમને બતાવું. આ લઈ લીધો સ્ક્રીનશોટ? હા સર. તમને ધારો કે આવું આપી દીધેલું હોય a બરાબર tan ∠30 અને b બરાબર આપી દીધો હોય 20 ∠0 અને એવું કીધું હોય કે શોધો a + b અને a - b. તો આ બે રીતે થઈ શકે, પોલારની રીતે બી થઈ શકે. પોલારની રીત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ હમણાં આપણા માટે ઈઝી રીત કઈ છે તો કે રેક્ટેન્ગ્યુલર. તો આને લઈ જવાનું આપણે રેક્ટેન્ગ્યુલરમાં. રેક્ટેન્ગ્યુલર શું થશે? a બરાબર tan, રિયલ ભાગનું સૂત્ર છે tan cos θ બરાબર, અને ઇમેજનરીનું છે સદિશની લંબાઈ sin θ. યાદ છે તમને? હા સર. એવી જ રીતે અહીંયા લખીશ b બરાબર 20 * cos 0 + j 20 * sin 0. ઓકે, હા સર. હવે tan cos 30 હોય છે 0.86 એટલે આગળ આવશે 8.66. આ હોય છે 0.86 એટલે 10 × 0.86 આપણે કરીએ ને તો જવાબ આવશે 8.66. અને sin 30 હોય છે, sin 30 કેટલું હોય છે? 1/2 0.5 હોય છે એટલે આનો જવાબ આવશે j5. બરાબર, તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો તમારી રીતે જાતે. આ સ્ક્રીનશોટ હા તમે સર. લો છો, કેલ્ક્યુલેટરમાં રેક્ટેન્ગ્યુલર કેવી રીતે કરવાનું તો ભાઈ = REC tan 30 એટલે સીધો તમને આ જવાબ બતાવી દેશે. આવું બધું કંઈ કરવાની જરૂર નહીં પડે, સીધો તમને આ જવાબ બતાવી દેશે. એવી રીતે cos 0 હોય છે 1 બરાબર, એટલે આ જવાબ આવશે 20 + sin 0 હોય છે 0 એટલે આ આવશે j0. મેં તમને કીધું કે જ્યારે ખૂણો 0 હોય ને ત્યારે ઇમેજનરી ભાગ આવશે 0. એટલે હવે પાછું આવી ગયું બંને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં. એટલે a + b કરવું બહુ ઈઝી થઈ ગયું તમારે. 8.66 + j5 + 20 + j0. ઓકે, તો હા સર. રિયલનો રિયલ સાથે સરવાળો, ઇમેજનરીનો ઇમેજનરી, પણ ઇમેજનરી તો છે જ નહીં, 0 છે. એટલે આ સરવાળો થશે 28.66 બરાબર, 8 + 20
બરાબર હા સર વત્તા J5 પૂરું કેમ કે 5 + J0 તો 0 છે આ બાજુ હા સર એટલે આ થશે તમારો J5 આ સરવાળો પૂરો બરાબર કેવી રીતના કરવાનું ખબર પડી ગઈ હા સર જ્યારે તમને પોલાર ફોર્મમાં આપેલી હોય તો આને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરી દેવાની કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને અને પછી આપણે જે રીતે વાસ્તવિકનો વાસ્તવિક સાથે કાલ્પનિકનો કાલ્પનિક સાથે બરાબર હાલો સ્ક્રીનશોટ લઈ થઈ ગયું સર નેક્સ્ટ લેક્ચરમાં આના આપણે એક્ઝામ્પલ જોઈશું હજુ બરાબર કે પોલર હોય તો સરવાળા કેવી રીતના કરવા બરાબર છે પોલરના હા સરવાળા સર કેવી રીતના કરવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પછી ગુણાકાર ભાગાકાર કરવું હોય તો કેવી રીતના કરવું એના માટે કયું ફોર્મ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે નેક્સ્ટ હા લેક્ચરમાં સર જોઈશું બરાબર છે અને આ રીતે તમારું ફર્સ્ટ ચેપ્ટર પૂરું થશે હવે તમારું નેક્સ્ટ એસાઇનમેન્ટ તમને ભાઈ એસીસી નું એસાઇનમેન્ટ હજુ કોઈ કર્યું નથી આ મોર્નિંગના અંદર એની ડેટ ચાલી ગઈ છે હું તમને બતાવ્યું હતું કે કેવી રીતના જોવાનું જો હજુ ના ખબર હોય તો જોઈ લો એક વખત કેવી રીતના જોવાનું છે તે અસાઇનમેન્ટ આપણે આપણી ટીમમાં જવાનું બરાબર માઇક્રોસોફ્ટ ટીમમાં જ્યારે તમે જશો સ્ક્રીન આવી ને મારા મોબાઈલની હા સર ટીમમાં જાઓ ટીમમાં જશો તમારી થિયરીની ટીમ છે એસીસી થિયરી 1 આ જોવાય છે જો તમને ઇલેક્ટ્રિકલ 330901 એસીસી થિયરી 1 એટલે મોર્નિંગ બરાબર એમાં જવાનું એટલે આમાં તમે જુઓ વ્યૂ અસાઇનમેન્ટ બતાવે છે હું એસાઇનમેન્ટ આપેલું છે અહીંયા દેખાયું એસાઇનમેન્ટ લખેલું જ છે હેલો હા સર દેખાય ઓકે તો એમાં જઈને પછી તમે કરશો ને એટલે તમને પ્રશ્નો બતાવશે આખા જોઈ લો કેવી રીતના બતાવે છે તે એ પ્રશ્નોના તમારા આન્સર લખવાના છે જો આવું બતાવશે તમે જેવું ખોલશો ને એટલે તમને આવું બતાવશે એસીસી ક્વિઝ 1 અને એના ઉપર ખોલશો એટલે તમને આખા ક્વેશ્ચન ના એના ઓપ્શન બતાવશે હા સર જો આ રીતના નંબર ઓફ એક સેકન્ડમાં પૂર્ણ થતી સાયકલની સંખ્યાને શું કહે છે તો એક સેકન્ડમાં પૂર્ણ થતી સાયકલની સંખ્યાને આપણે શું કહીએ છીએ ટાઈમ પીરિયડ તો અહીંયા લખી દેવાનું ભાઈ એ સિલેક્ટ કરવાનું ટાઈમ પીરિયડ આવી રીતના બરાબર હું એની તારીખ લંબાઈ દઉં છું બધાએ કરવાનું છે ઓકે હા સર ઓકે તો હવે આપણે લેક્ચર પૂરું કરીએ હવે આપણું સોમવારે 10:30 બરાબર છે રેકોર્ડેડ લેક્ચરની લિંક બી તમારામાં બધામાં દેખાશે બરાબર હું શેર કરી દઈશ તમને એ બતાવી